નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। હું છું આપની સાથે કાજલ પંડ્યા। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજની મુખ્ય હેડલાઇન્સ પર। વડોદરા બિલ વિસ્તારમાં આવેલા મકાનમાં પતિએ છૂટાછેડા બાદ રૂપિયા ન આપવા પડે તે માટે કરી પત્નીની ગળું દબાવી ઠંડા કલેજે હત્યા। બોડી ઘરમાં 11 દિવસ સુધી પડી રહેતા ડીકમ્પોઝ થઈ। વડોદરામાં વધુ એક વિસ્તારના રહીશોએ પાણીના પ્રશ્ને દેખાવો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરામાં જાણે દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે ફરી એકવાર વડોદરા વિસ્તારમાં ચકચારી ઘટના બની છે। આ ઘટના આ વખતે બની છે વડોદરાના બિલ વિસ્તારમાં, કે જ્યાં પતિ દ્વારા છૂટાછેડા બાદ પત્નીને પૈસા ન આપવા પડે તે માટે તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે। સુરતના બામણી ગામે રહેતા પીનલભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી કે મારા પિતાજી સાથે મમ્મી ભવ્યતાબેનના વર્ષ 2014માં છૂટાછેડા થયા હતા। ત્યારે મમ્મીએ તે જ વર્ષે કેતન પટેલ સાથે લગ્ન કર્યા। મમ્મીએ મારી તથા મારી બહેનો સાથે ફોન પર વાત કરીને જણાવ્યું હતું કે જ્યારે તેમના પહેલા છૂટાછેડા થયા ત્યારે તેઓને 13 લાખ રૂપિયા તથા સાથે જ 30 થી 35 તોલા જેટલું સોનું પણ મળ્યું હતું। રૂપિયા તથા દાગીના માટે મમ્મી સાથે કેતન પટેલ વારંવાર ઝઘડા કરતા હતા। માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેથી અલગ અલગ જગ્યા પર તેઓ રહેતા હતા। વર્ષ 2017માં તેઓ વડોદરા બિલ વિસ્તારના પરમ એવન્યુમાં રહેવા માટે આવ્યા। ત્યારે મમ્મીએ મને જણાવ્યું કે તેનો પતિ કામ ધંધો કરતો નથી અને રૂપિયાની માંગણી કરે છે, અને જો રૂપિયા ન આપું તો મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે તેવું જણાવ્યું હતું। આ દરમિયાન 28 મેના રોજ મમ્મીએ ફોન પર મારી તથા મારી બહેનો સાથે વાત કરી કહ્યું કે કેતન પટેલ છૂટાછેડા માટે ઝઘડો કરે છે અને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે। ત્યારબાદ મારો તથા મારી બહેનોનો ફોન મારી મમ્મી ઉપાડતા ન હતા, ઉપરાંત તેમની કાકાની દીકરી અમૃતાબેનનો ફોન પણ ન ઉપાડતા હતા, જેથી મને તેમની સાથે કંઈ અજુગતું થયું હોવાનું લાગતા અટલાદરાના પીઆઈ MK ગુર્જરના નંબર પર ફોન કરીને મારા મમ્મી 2 દિવસથી ફોન રિસીવ કરતા નથી તેવું જણાવ્યું હતું, જેથી ત્યાં પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અટલાદરા પોલીસે જણાવ્યું કે તમારા મમ્મીના ઘરને તાળું મારેલું છે અને અંદરથી દુર્ગંધ આવે છે, જેથી પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી તાળું કાપી દરવાજો ખોલતા જોયું તો ત્યારે મારી મમ્મી સોફા પર મરણ પામેલી હાલતમાં પડેલ છે। 28 મેના રોજ કેતન પટેલે છૂટાછેડા બાદ રૂપિયા આપવા ન પડે તે માટે મકાનમાં ગળું દબાવી ઠંડે કલેજે હત્યા કરી દરવાજાના તાળું મારી ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે તેને નેપાળથી ઝડપી પાડ્યા બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા। વડોદરા શહેરમાં ફરી એકવાર તરસાલીના રહીશો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। તેઓ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તરસાલી વિસ્તારમાં આવેલ વ્રજધારા સોસાયટી 2માં અંદાજે 150 જેટલા મકાનો આવેલા છે। અહીં ઘણા લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યાઓ છે। આ મામલે સ્થાનિક રહીશોએ વોર્ડમાં રજૂઆત કરતા ત્યાંના સ્ટાફે માત્ર સ્થળ નિરીક્ષણ કર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી। ત્યારબાદ રહીશોએ ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીએ રજૂઆત કરતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ દ્વારા લાઇન બદલવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી કશું ન થતા સ્થાનિક રહીશો આજે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બોલા કંટિન્યુ બોલા
અમારે કોઈ બીજી લડાઈ નથી સાહેબ, અમારે ખાલી પાણી મોકલો તમે. અમે ચોથા મહિનાથી અમે પાણી વગર છીએ. રોજના ટેન્કરો લગાય, 500 રૂપિયાના ટેન્કર હોય સાહેબ, અમે કેટલા દિવસ પાણી વાપરીશું? એટલે અમારા ભાઈ એવા કે જેડીસીમાં નોકરીઓ કરનારા છે, કોઈ એવા કોઈ પૈસાવાળા નથી. એને એ આવીને જોઈ જાય કે પાણી શું તકલીફ છે, ટાંકીઓ જુઓ તમે. આજે ઘરની અંદર 5 માણસ 10 માણસ હોય, એ ફેમિલી શું કરે? એક ટેન્કર બી ના થાય સાહેબ, 2 દાડા બી ના ચાલે. તો શું કરવાનું હવે? એમને બોલા રોડ પર એટલું પાણી જાય છે, તો કોઈ જોવા રાજી નથી. અને 8 વાગે પાણી ચાલુ કરે, 9 વાગે બંધ કરી દે. એટલે એ બી ફર્સ્ટ ધીમો કરી. અમારે કશું નહીં, પાણી અમારે જોવે. કેટલા સમયથી આ તકલીફ છે? 4 મહિનાથી ચાલે છે. અને છેલ્લા 3 મહિનાથી તો બિલકુલ પાણી નહીં આવતું કોઈને. 3 મહિનાથી પાણી નહીં આવતું. પાઇપો ખોલી ખોલીને જુઓ, જોઈ કોરી કટ હશે. શું નામ આપનું? મારું નામ મુસાબેન મનોજકુમાર વ્યાસ, વ્રતધારા 2, 172 L. પાણીની સમસ્યા છે સાહેબ. પાણી વેરો ભરવા છતાંય પાણી આવતું નહીં સોસાયટીમાં. બરોબર છે, છેલ્લા 1-1.5 મહિનાથી પ્રોબ્લેમ ચાલે જ છે. એનો નિકાલ કરો બસ આટલું મારે કેવું છે. કઈ સોસાયટીમાં? વરસધારા સોસાયટી વિભાગ 2. સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે? હા કરી છે, અમારા નીતિનભાઈએ કરી છે રજૂઆત, તો બી કંઈ સાહેબ જવાબ બરાબર આવ્યો નથી. શું માંગ છે તમારી? માંગ ખાલી પાણી આવે સોસાયટીમાં, બીજું કંઈ નહીં. અમારે શું કેવું છે? વધારે પાણી વેરો સમયસર ભરીએ છીએ અમે. ના ભરતો સાહેબ નોટિસો આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સૂન કામગીરીની પોલ હવે ઉઘાડી થઈ છે. સ્માર્ટ સિટી અને પ્રી મોન્સૂન કામગીરી જાહેર રોડ પર દેખાઈ રહી છે. વડોદરામાં વાહન ચાલકોથી ધમધમતા વિસ્તાર એવા ભૂતળી જાપા બસ સ્ટેન્ડની બહાર જાહેર રોડ ઉપર લોકોની હજારોની સંખ્યામાં રોજ અવરજવર થતી હોય છે. એ રોડ ઉપર અધિકારીઓ નેતાઓ પણ પસાર થતા હોય છે. તે રોડ ઉપર ગટરનું ઢાંકણું કોઈ ઉઠાવી ગયું છે. વડોદરા મહાનગર સેવા સદનની નિષ્કાળજી દેખાઈ આવે છે. આજુબાજુના રહીશો કહે છે કે 2 દિવસથી ગટરનું ઢાંકણું દેખાતું નથી. શું કોઈ ચોરી ગયું છે? તે રોડ ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે, પણ તે શોભાના ગાંઠિયા છે. હાલમાં ઉનાળાનું વેકેશન ચાલે છે, સ્કૂલોમાં રજા છે. છોકરાઓ પોતાની મોજ માણવા સાયકલ લઈને ફરવા નીકળે છે. જો કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ? નેતાઓ ખાલી સ્માર્ટ સિટીની વાતો કરે છે. ક્યાંથી જા બનાવ બહેનો જા તમે કોઈ રજૂઆત કરેલી? એટલે કોણ કાઢી ગયું? રાતના કોઈ કાઢી ગયું છે, એટલે ચોરી થઈ ગઈ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરની સૌથી ચર્ચિત એવી યુનિવર્સિટી MS યુનિવર્સિટી, રોજને રોજ ત્યાં કોઈક ને કોઈક વિવાદ ઊભો જ હોય છે. ત્યારે ફરી એકવાર નવો વિવાદ ઊભો થયો છે. આ વખતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
MS યુનિવર્સિટીના BBAના એન્ટ્રન્સના મેરિટના માર્ક્સ જાહેર કરવાની માંગ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે NSUIના પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી. BBAની એન્ટ્રન્સની પરીક્ષા તારીખ 5/6/2024ના રોજ જાહેર કરવામાં આવી, જેનું મેરિટ લિસ્ટ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું, જેમાં ફક્ત વિદ્યાર્થીઓના સીટ નંબર જ જાહેર કર્યા, જેમાં વિદ્યાર્થીઓના માર્ક્સ પણ સાથે કરવામાં આવે, કારણ કે આમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. માર્ક્સ જાહેર ન કરી સત્તાધીશો કોઈક મોટો ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે. સત્તાધીશો તેમના અંગત વિદ્યાર્થીઓને, તેમના સગા સંબંધીઓને અંદરખાને વ્યવહારની લાલચે પ્રવેશ આપે છે તેવું NSUIનું માનવું છે. તેથી તરત મેરિટના માર્ક્સ જાહેર કરવામાં આવે અને BBA ફેકલ્ટીમાં થતા ભ્રષ્ટાચારને રોકવામાં આવે તેવી NSUIની માંગ છે. BBA ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUIના પ્રમુખ અમર વાઘેલા સહિત વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સંત નિરંકારી મંડળ દ્વારા વડોદરા શહેર ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્મળ ગુજરાત પ્રોજેક્ટ કાર્યક્રમ હેઠળ સવારે 7:30 વાગ્યે વારસિયા વિસ્તારના સરસિયા તળાવ કિનારે સફાઈ સેવા કાર્યક્રમનો શુભારંભ થતા સંત નિરંકારી મંડળ વડોદરાના સંયોજક ભાવેશજી તેમજ વોર્ડ 6ના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી સહિત વડોદરા શહેર વોર્ડ નંબર 6ના સેનેટરી ઇન્સ્પેક્ટર રજનીકાંત તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 100 જેટલા નિરંકારી અનુયાયીઓ તથા સેવા દળ ભાઈ બહેનો તેમજ નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નિસ્વાર્થ ભાવે આ મહાઅભિયાનમાં સદગુરુ માતાજીના આશીર્વાદને પાત્ર થયેલ છે. સંત નિરંકારી મંડળ નિરંતર આધ્યાત્મિક જાગૃતિની સાથે સાથે માનવતાની સેવાઓમાં રક્તદાન શિબિરો, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, સામાજિક કલ્યાણકારી યોજનાઓને પણ સંચાલિત કરી રહ્યું છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજન દ્વારા આજે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે આધુનિકતા તરફ આગળ વધી રહેલ દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક બની રહી છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ રહેલો છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી. માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણ સતત દૂષિત થઈ રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના કેવડાબાગ ખાતેની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તમામ લોકોને વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા અમે વૃક્ષારોપણ સપ્તાહનું આયોજન કરેલ છે. આ નિમિત્તે અમે આજે 4 વૃક્ષો વાવ્યા છે લીમડાના અને એનું જતન કરીશું અને નક્કી કર્યું છે કે દર અઠવાડિયે 4 વૃક્ષો વાવીશું અને પૃથ્વીને બચાવવાનો સંદેશો આપીએ છીએ. કારણ કે ધરતી ખૂબ તપી રહી છે અને પ્રકૃતિ બગડી રહી છે.
એટલે પશુ પક્ષીઓના વિનાશ અટકાવવા આ વૃક્ષ જરૂરી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડુંગળીના ભાવમાં એક સપ્તાહની અંદર 20% પણ વધારો નોંધાયો છે. ડભોઈના બજારમાં ગયા મહિને વેચાતી ₹20 કિલો ડુંગળી આજે ₹40 વેચાઈ રહી છે. ડભોઈ આ વર્ષે અત્યાર સુધી મોંઘવારીમાં રાહત આપતી ડુંગળીના ભાવ હવે ગ્રાહકોના આંસુ પાડવા તૈયાર છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતોના મતે બજારોમાં ડુંગળીની આવકના કારણે ભાવમાં એક સપ્તાહમાં 20%થી વધુનો વધારો નોંધાયો છે. છેલ્લા મહિનામાં નીચા ભાવથી પરેશાન ખેડૂતો બજારોમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે. શરતો સાથે ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી પણ ભાવમાં સુધારાને વેગ મળ્યો છે. જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં ₹500થી પણ વધારો થયો છે. મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના પીપળગાંવ, નાસિકના ડુંગળીનો જથ્થાબંધ ભાવ 1 જૂનના રોજ 400થી 2400 હતો, જે આજે વધીને ₹800થી 2900 પ્રતિ ક્વિન્ટલ થયો છે. મંડીઓમાં ડુંગળીના ભાવમાં વધારાને કારણે રિટેલ બજારમાં પણ ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે. ₹40 કિલો ડુંગળી બટાકા. માંડલા ગામે જૂની પરંપરાને અનુસરીને વરરાજા દ્વારા લગ્ન કરવામાં આવ્યા છે. કાંકરેજ તાલુકાના માંડલા મુકામે રોહિત સમાજના જીવનભાઈના પુત્ર હિતેશની જાન માંડલાથી જાખેલ જવા નીકળી, જેમાં વરરાજાએ જૂની નીતિ અપનાવી જૂની સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે હેતુથી આજરોજ માંડલાથી બળદગાડામાં ડીજેના તાલે નાચતા ગાજતા જાખેલ મુકામે જાન પહોંચી હતી, જેમાં જાખેલ મુકામે ગામના લોકો આગેવાનો દ્વારા વરરાજા તેમજ બળદનું સામૈયું કરી બળદને લીલો ઘાસચારો પૂરો કરી માવજીભાઈ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી, જેમાં કાંકરેજ તાલુકાના આગેવાનો, યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અમારા ગામ મોંડલાથી આજે બળદગાડામાં જીવણભાઈ જેતાભાઈ સાંપરિયાના પુત્ર હિતેશ કુમારની જાન જાખેલ ગામે લઈને અમે નીકળ્યા છીએ. જૂની પરંપરાગત જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે 4 બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ. કરવામાં આવ્યું અમારા ગામમાં જે જાન આવી છે જૂની અમારી પરંપરાની મોડલવાળા અમારા હાગાવાલાએ અમારી ઇજ્જત માટે અમારા ગામમાં જે બળદગાડા લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા માવજીભાઈ મેવાભાઈએ એમનું ફૂલ સ્વાગત કર્યું, ફૂલથી વધાવી બધાને લીલી ઘાસચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બળદગાડેથી જન લઈને આવ્યા છે એના માટે અમે ખૂબ રાજી છીએ. અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છીએ અને બધાએ આવું ખર્ચ બચી જાય અને આ પરંપરા જાળવો હોય એવી રીતે મારી સૌને નમ્ર વિનંતી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી સહકાર અને મંડળી લિમિટેડ સદાય સભાસદોના હિત અને સુખાકારીની વિચાર કરતી હોય છે. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકો માટે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કાનમ પાટીદારની વાડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સાથે બાળકોને ટ્વિસ્ટ ગેમ પણ રમાડવામાં આવી હતી, જેમાં સાચા જવાબ આપનાર બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંડળીના અધ્યક્ષ સાથે મંડળીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડેના હસ્તે બેગ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, જેમાં શૈક્ષણિક કાર્ય શરૂ થનાર છે અને 5 સભાસદોને શૈક્ષણિક કાર્યક્રમમાં મદદ થાય તે માટે 5થી વધુ બાળકોને ₹5000નો ચેક આપવામાં આવ્યો હતો અને તમામ સભાસદોના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ સભાસદો માટે દર વર્ષે તેમના સભાસદોના બનતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણનું કાર્યક્રમ કરતી હોય છે. તેના જ ભાગરૂપે આજે શ્રી કાનમ પાટીદાર વાડી આરવી દેસાઈ રોડ પર આ બેગ વિતરણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમના માધ્યમમાં બાળકોને છત્રપતિ શિવાજી મહારાજના વિશેના પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના ક્વિઝ કોન્ટેસ્ટથી વિજેતા બાળકોને ગિફ્ટ અને તેની જ જોડે ડ્રો સિસ્ટમ રાખી છે. તમામ જે છોકરાઓ આજે અહીંયા ઉપસ્થિત છે એનામાંથી 5 છોકરાઓના 5,000નો ચેક તેઓના ભણતર આગળના ભણતર માટે આપવામાં આવવાના છે અને આશરે અમે 2000 જેટલી બેગનું વિતરણ કરવા જઈ રહેલ છે. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.